Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં આપણે યુનિટ 3 એમાં જે રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવનું સંચાલન કરો અથવા તમારા તણાવને કાબૂમાં રાખો. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ 2 નો અભ્યાસ કર્યો હતો અને આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3 રીડ 1 માં જે પાર્ટ 3 છે તેનો આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. અત્યાર સુધી આપણે જે યુનિટમાં આવતી જે એક્સરસાઇઝ છે ખાસ કરીને સ્ટ્રેસને મેનેજ કરવા માટેની જે એક્સરસાઇઝ છે, ફોર એક્ઝામ્પલ આપણે સ્ટોપ ઓવર થિંકિંગ છે, ત્યારબાદ સેલ્ફ હિપ્નોસિસ છે, તેના વિશે વિગતવાર અભ્યાસ કર્યો હતો અને હવે આપણે એની પછી નેક્સ્ટ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. નેક્સ્ટ એક્સરસાઇઝનું નામ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન એક્સરસાઇઝ. બરાબર છે. તો સ્ક્રીન એક્સરસાઇઝ એટલે શું થાય? તો સ્ક્રીન એક્સરસાઇઝ એટલે આમ જોઈએ તો એક પ્રકારની એક એવી કસરત છે, બરાબર, કે જે આપણે આપણી રૂબરૂ ફેસ ટુ ફેસ આપણે કરી શકીએ છીએ. એટલા માટે એનું નામ આપ્યું છે સ્ક્રીન એક્સરસાઇઝ. જેમ કે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એની સ્ક્રીન આવે, બરાબર છે, અને એક્સરસાઇઝ એટલે કે કસરત. જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં શું આપ્યું છે કે વેન emotions have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. બરાબર છે. આવો સ્ક્રીન એક્સરસાઇઝનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલો છે. આમાં આપણે જોઈએ તો સૌથી પહેલા આપણને વર્ડ આપ્યો છે ઇમોશન્સ. ઇમોશન્સ ઇમોશન્સનો અર્થ થાય છે લાગણીઓ, જે ભાવો જે છે, બરાબર છે. ઇમોશન્સ એ ઇમોશનનો અર્થ છે. તો વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, તો અહીંયા એક આપણને વર્ડ આપ્યો છે ટેકન ઓવર. ટેકન ઓવરનો અર્થ થાય છે ઘેરી લેવું, આપણી પર હાવી થઈ જવું, ઘેરી લેવું, બરાબર છે. તો સ્ક્રીન એક્સરસાઇઝમાં આપ્યું છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, કે જ્યારે તમે લાગણીઓથી ઘેરાઈ જાઓ છો, તમારામાં ખૂબ જ લાગણીઓ આવી જાય છે, તમે ખૂબ લાગણીશીલ બની જાઓ છો, તો ઇટ બીકમ્સ બની જાય છે નિયરલી. નિયરલી એટલે કે લગભગ. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, બરાબર છે, કે નિયરલી ઇમ્પોસિબલ કે લગભગ અશક્ય બની જાય છે. શું? તો ટુ થિંક ક્લિયરલી. થિંક એટલે વિચારવું અને ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે. અને એ વાત એ સાચી છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે લાગણીઓથી ઘેરાઈ જઈએ, ખૂબ જ લાગણીશીલ બની જઈએ, ઇમોશનલ બની જઈએ, ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. અને ધેન ત્યાર પછી ઇટ બીકમ્સ, તે બની જાય છે વેરી ઇઝી, ખૂબ સરળ, ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ, અનવાઇઝનો અર્થ થાય છે ખોટા અથવા તો અયોગ્ય. ખોટા અથવા અયોગ્ય. અને ડિસિઝન્સનો અર્થ થાય છે નિર્ણયો, કે જ્યારે આપણે લાગણીઓથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે એ ખૂબ ઇઝી બાબત છે કે આપણે ખોટા નિર્ણયો તરફ દોરાઈ જઈએ છીએ. ઓર અથવા એગ્રી, એગ્રી એટલે કે સંમત થવું, એગ્રી એટલે કે સંમત થવું, અને સંમત થઈ જઈએ છીએ ટુ સમથિંગ વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે ફાયદો, કે જે આપણામાં, જે આપણો ફાયદો નથી, જે આપણા માટે સારી બાબત નથી, એ વાત સાથે આપણે સંમત થઈ જઈએ છીએ અને ખોટા નિર્ણયો આપણે લેવા માંડીએ છીએ. ક્યારે આવું બને છે? તો જ્યારે આપણે આપણામાં ઇમોશન્સ ટેકન ઓવર થઈ જાય છે, જ્યારે આપણે લાગણીઓથી ખૂબ ઘેરાઈ જઈએ છીએ, ત્યારે આવું બને છે. તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ જે સ્ક્રીન એક્સરસાઇઝ જે છે, શોઝ એટલે બતાવે છે, યુ તમને, હાઉ ટુ સ્ટેપ બેક. જો સ્ટેપ બેક, સ્ટેપ બેકનો અર્થ થાય પાછા ડગલા ભરવા. સ્ટેપ બેક એટલે કે પાછા ડગલા ભરવા, કે હાઉ ટુ સ્ટેપ બેક, કે કેવી રીતે પાછા ડગલા ભરવા, આપણે ઇમોશનમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ. ઇમોશનલી ડિટેચ, ઇમોશનલી એટલે કે લાગણીશીલ રીતે. ઇમોશનલી નો અર્થ થાય છે લાગણીશીલ રીતે.
લાગણીશીલ રીતે. ત્યાર પછી નેક્સ્ટ વર્ડ આપ્યું છે ડિટેચ. ડિટેચ એટલે જુદું પાડી દેવું થાય, અલગ પાડી દેવું, જુદું પાડી દેવું. બરાબર છે કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ સ્ક્રીન એક્સરસાઇઝ આપણને બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પાછા ડગલા ભરવા, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, આપણે આપણી જાતને અલગ કેવી રીતે પાડી દેવી ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. બરાબર કે તમારી જે કરંટ સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિ છે એને તમારી જાતથી કેવી રીતે જુદી કરી દેવી, સો ધેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી, તમે વધારે સ્પષ્ટપણે જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન. વોટ ઇઝ ગોઈંગ ઓન એટલે કે શું ચાલી રહ્યું છે, આ બધું શું બને છે એ તમે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકો. એટલા માટે આ સ્ક્રીન એક્સરસાઇઝ આપણને એ હેલ્પ કરે છે. બરાબર, જોઈ લઈએ, એકવાર રિપીટ કરીએ કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમે લાગણીઓથી ઘેરાઈ જાઓ છો તો ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. and then it becomes very easy to make unwise decisions, અને ખોટા નિર્ણયો લેવાય સામાન્ય બાબત ખૂબ સરળ બની જાય છે. or to agree to something which is not to your advantage, કે જે તમારા ફાયદામાં નથી, જે તમને બાબત તમને લાભ નથી થતી, એ બાબત સાથે આપણે સંમત થઈ જઈએ છીએ. and the screen exercise shows you, આ સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, કે કેવી રીતે પાછા ડગલા ભરવા, આમાંથી આપણે મુક્ત કેવી રીતે થવું. બરાબર છે કે આપણે અનઇમોશનલી કેવી રીતે બનવું, બિન લાગણીશીલ આપણે કેવી રીતે બનવું, અને ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને લાગણીશીલ રીતે દૂર કરવા માટે, એનાથી અલગ કરવા માટે આપણને કેવી રીતે હેલ્પ કરવું એ સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે. સો ધેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી, તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકો કે વોટ ઇઝ ગોઈંગ ઓન, કે વધારે શું ચાલી રહ્યું છે તે. એના પછી નેક્સ્ટ જોઈએ તો taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સ્ક્રીન એક્સરસાઇઝ કેવી રીતે થાય, કે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરવી હોય તો આપણે શું કરી શકીએ એ આપણને એ બાબત આપી છે. તો સૌથી પહેલા એમ કીધું છે ટેકિંગ એટલે લેવું, એન આઉટસાઇડર. આઉટસાઇડર એટલે શું થાય, આઉટસાઇડર એટલે બહારનો વ્યક્તિ થાય, બહારનો વ્યક્તિ એટલે જે આપણી જાત સિવાય બીજા કોઈ પણ વ્યક્તિને આપણે આઉટસાઇડર કહી શકીએ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ નો મતલબ થાય છે દ્રષ્ટિકોણ. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે દ્રષ્ટિકોણ, કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કે બીજાનો દ્રષ્ટિકોણ આપણે લેવાનું છે. એન્ડ અને ઇમેજિનિંગ, ઇમેજિન એટલે કલ્પના કરવી, ઇમેજિન નો અર્થ થાય છે કલ્પના કરવી. ઇમેજિનિંગ અનધર પર્સન, અનધર એટલે બીજો વ્યક્તિ, ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિની કલ્પના કરવાની છે. અને વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ, વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, એક નવો દ્રષ્ટિકોણ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારી જે તણાવની સમસ્યા છે એના માટે તમારે તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિને મૂકવાનો છે. અને સો તેથી યુ કેન ઇવેલ્યુએટ, ઇવેલ્યુએટ મતલબ કે અવલોકન કરવું, વર્ગીકરણ કરવું, અવલોકન કરવું. મોર કામલી, કામલી એટલે શાંતિથી, કામલીનો અર્થ થાય છે શાંતિથી. વોટ નીડ્સ ટુ બી ડન, કે તમારે સૌથી વધારે શેની જરૂર છે, તમે શાંતિથી તમે એનું વર્ગીકરણ કરી શકશો. અને વાત એ સાચી છે વિદ્યાર્થી મિત્રો, કે દુનિયાનું સૌથી સહેલામાં સહેલું કામ શું છે, તો કે સલાહ આપવી, અને અઘરામાં અઘરું કામ શું છે, તો કે સલાહ લેવી. બરાબર છે, એટલે કહેવાનો મિનિંગ એમ છે કે આપણે જે પ્રોબ્લેમમાં છીએ તો આપણે આપણી સિચ્યુએશનમાં બીજી વ્યક્તિને મૂકવાનો છે. સિચ્યુએશન આપણી છે, પ્રોબ્લેમ આપણો છે, સમસ્યા આપણી છે, પણ આપણે આપણી સિચ્યુએશનમાં બીજા વ્યક્તિને મૂકવાની કલ્પના કરવાની છે. અને પછી શું કરવાનું છે, તેની પછી નેક્સ્ટ આપ્યું છે વિથ યોર આઈઝ ક્લોઝડ, એટલે કે બંધ આંખો વડે થિંક અબાઉટ ધ સિચ્યુએશન, બંધ આંખો વડે આખી પરિસ્થિતિનો વિચાર કરો. બરાબર, કે ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમને વર્તમાનમાં તણાવનું કારણ બને છે, તે જે પરિસ્થિતિ તમને વર્તમાનમાં તણાવ આપી રહી છે. બરાબર, એ પરિસ્થિતિ વિશે બંધ આંખો વડે આપણે ચર્ચા વિચારણા કરવાની છે, વિચાર કરવાનો છે. બરાબર, પછી છે કે ઇમેજિનિંગ, ઇમેજિન કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ,
તમારા મગજમાં આખી પરિસ્થિતિની જે પરિસ્થિતિ જે છે એની સ્ક્રીનની પ્રોજેક્ટ એક મગજમાં કેમ આખું એક છબી ઊભી થતી હોય કે એને પહેલા સૌથી પહેલા આવું થયું, એની પછી આ ઘટના બની, એના પછી આ ઘટના બની, આ બાબતને કારણે મને સ્ટ્રેસ થાય છે. તો આખું મગજમાં એક માઇન્ડમાં વિઝ્યુલાઇઝ કરવાનું છે, મગજમાં એક કાલ્પનિક ચિત્ર ઊભું કરવાનું છે કે ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, આખી પરિસ્થિતિનું વ્યવસ્થિત રીતે તમારા મગજમાં નિર્માણ કરવાનું છે ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા માઇન્ડમાં આવેલી સ્ક્રીન કે જે આપણે વિઝ્યુલાઇઝ કરતા હોય, મનમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરતા હોય, એવી રીતે આપણે પ્રોજેક્ટિંગ કરવાનું છે. અને એઝ ઇફ, જાણે કે ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, વાત સાચી છે, જાણે કે તમે કોઈ કેમ ફિલ્મ જોતા હોય, કોઈ ફિલ્મની આપણે સ્ટોરી હોય તો સૌથી પહેલા આ, એની પછી આ ઘટના બની, એની પછી ઇન્સિડન્ટને જે હેપનિંગ્સ બનતા હોય, એ રીતે આપણે એક આખી ફિલ્મ આપણે જોતા હોય ને એ ફિલ્મ આપણા લાઈફની જ છે, આપણો ખુદનો જ પ્રોબ્લેમ છે, એટલે એ રીતે આપણે એક ફિલ્મને જોવાની છે. બરાબર. પછી કીધું છે ઇન્ક્લુડ, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો થાય, ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, વાત સાચી છે કે જે ખરેખર જે બન્યું છે ને એનો સમાવેશ કરવાનો છે, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અફ્રેડ એટલે ડર લાગવો, કે તમને જેનાથી ડર લાગે છે, અફ્રેડ મીન્સ કે ડર લાગવો, તમને જેનાથી બીક લાગે છે કે આવું બનવું ન જોઈએ, એવી બાબતનો સમાવેશ નથી કરવાનો. હકીકતમાં જે બન્યું છે, વોટ ઇઝ રિયલી હેપન, કે જે ખરેખર વાસ્તવિક રીતે બન્યું છે, પ્રોબ્લેમ્સ એનાથી ક્રિએટ થયો છે, કઈ રીતે ક્રિએટ થયો છે, એનું એ જ બાબતનો સમાવેશ કરવાનો છે. બરાબર કે નહીં, કે વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે તમે જેનાથી ડરતા હતા કે આવું બનવું ન જોઈએ, એ બાબતનો આપણે સમાવેશ કરવાનો છે નહીં. આવી રીતે મગજમાં આખી એક વિઝ્યુલાઇઝ, એક મગજમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરવાનું છે. અને આપણે સૌથી પહેલા જ વાત કરી એમ કે સ્ક્રીન એક્સરસાઇઝમાં શું કરવાનું છે, તો આપણે આપણી પ્રોબ્લેમમાં બીજા વ્યક્તિને મૂકી દેવાનો છે અને આપણે એ ફિલ્મ જોવાની છે. એના પછી નેક્સ્ટ છે કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. જો રિપ્લેસ, રિપ્લેસ એટલે શું થાય, તો રિપ્લેસ એટલે બદલવું થાય. રિપ્લેસનો અર્થ થાય છે બદલવું. બરાબર છે કે રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને બદલો ઇન ધ ફિલ્મમાં વિથ સમવન એલ્સ. સમવન એલ્સ એટલે બીજા કોઈ વ્યક્તિ સાથે. સમવન એલ્સ એટલે કે બીજો કોઈ વ્યક્તિ, બીજા કોઈ વ્યક્તિ સાથે તમારી જાતને રિપ્લેસ કરવાની છે. એટલે તમારો પ્રોબ્લેમ છે પણ તમારે તમારી જાતને એની અંદર નથી રાખવાની, તમારે બીજા વ્યક્તિને મૂકવાની છે ઓફ ધ સેમ જેન્ડર. જેન્ડર એટલે જાતિ. બરાબર છે, એટલે કે તમારી જાતિના, જેન્ડર મીન જાતિ, એટલે કે કોઈ પણ મેલ છે પુરુષ તો એ બી રિપ્લેસ કરશે તો બીજો પુરુષને જ રિપ્લેસ કરશે, કોઈ ફિમેલ સ્ત્રી છે રિપ્લેસ કરશે તો બીજી ફિમેલને જ રિપ્લેસ કરશે. એવી રીતે સેમ જેન્ડરના બીજા કોઈ વ્યક્તિને આ ફિલ્મમાં તમારે રિપ્લેસ કરવાનો છે. તમારે ફિલ્મ તમારે જ જોવાની છે, મગજમાં બધું ચિત્ર તમારે જ વર્ણન કરવાનું છે, પરંતુ એ વ્યક્તિ જે છે, તમારો રોલ ભજવનાર વ્યક્તિ તમે ન હોવા જોઈએ, બીજું કોઈ વ્યક્તિ હોવો જોઈએ. આવું સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણને દર્શાવ્યું છે. એની પછી નેક્સ્ટ જોઈએ, એના પછી આપ્યું છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? What advice would you give the person who is replacing you on the screen? And open your eyes again and act on your own advices. એના પછી આપણે કીધું છે કે વોચ, જો ધ ફિલ્મ એઝ એટલે તરીકે એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક. ઓબ્ઝર્વરનો અર્થ થાય છે નિરીક્ષક. બહારના વ્યક્તિ, એક બહારના નિરીક્ષક તરીકે તમારે આખી ફિલ્મ જોવાની છે. પ્રોબ્લેમ તમારો છે પણ તમે તો બીજા વ્યક્તિને રિપ્લેસ કરી દીધો છે, એટલે તમારે શાંતિથી બેઠા બેઠા આખી ફિલ્મ જોવાની છે કે હકીકતમાં વ્યક્તિ કરે છે શું. બરાબર. અને પછી જોવાનું, પછી કીધું છે કે હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે, તમે કેવું અનુભવો છો, કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, આ ફિલ્મમાં જે કાંઈ ચાલી રહ્યું છે, જે કાંઈ બની રહ્યું છે એના વિશે તમે કેવું અનુભવો છો. બરાબર. અને પછી છે નેક્સ્ટ, વોટ એડવાઇસ, શું સલાહ વુડ યુ ગીવ ધ પર્સન, એ વ્યક્તિને તમે આપવા માંગો છો હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે તમારી સ્ક્રીન ઉપર તમે જે વ્યક્તિને રિપ્લેસ કર્યો છે, તમારી જગ્યાએ વ્યક્તિને મૂક્યો છે, એ વ્યક્તિને તમે કઈ સલાહ આપવા માંગો છો. મેં અગાઉ કીધું ને કે સલાહ આપવી બહુ સહેલી છે, લેવી અઘરી છે. એટલે તમે સલાહ તો આપી શકશો, તારે આમ નહોતું કરવું જોઈતું, તેમ નહોતું કરવું જોઈતું, આ પ્રોબ્લેમમાં તારે આવી રીતે બહાર નીકળવાની જરૂર હતી. તો એ જે બધી એડવાઇસીસ જે છે તમે કઈ સલાહ આપવા માંગો છો. અને પછી કીધું છે ને લાસ્ટમાં કે ઓપન યોર આઈસ અગેન, ફરી વખત તમારી આંખો ખોલો એન્ડ એક્ટ, કાર્ય કરો યોર ઓન એડવાઇસીસ. બરાબર છે. છેલ્લે તો આપણે ત્યાં જ પહોંચી ગયા કે તમારી પોતાની સલાહ તમે જે ઓલા વ્યક્તિને આપી છે ને, પણ એ વ્યક્તિ તો તમે મૂક્યો છે, કારણ કે પ્રોબ્લેમ તો તમારો છે. એટલે તમે જે વ્યક્તિને સલાહ આપી એ સલાહ મુજબ તમારે તમારી પોતાની સલાહ મુજબ તમારે કાર્ય કરવાનું
છે. બરાબર, તો આવી આપણને એક્સરસાઇઝ આપી છે જેનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. બરાબર, એના પછી નેક્સ્ટ જોઈએ, લાસ્ટ ટોપિક છે આ યુનિટમાં જેનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર, એન્ટિસિપેટિંગ એવો વર્ડ આપણને અહીં આપ્યો છે. એન્ટિસિપેટિંગનો અર્થ થાય છે આકાંક્ષા રાખવી, આકાંક્ષા રાખવી. અને નેક્સ્ટ આપણને કીધું છે સક્સેસ. સક્સેસ એટલે કે સફળતા. બરાબર, આકાંક્ષા રાખવી અથવા તો અપેક્ષા રાખવી એવો પણ અર્થ થઈ શકે છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાની અપેક્ષા રાખવી. બરાબર, એવું આપણને આ એક્સરસાઇઝમાં નામ આપેલું છે. જોઈએ આમાં શું આવે છે. When life becomes too hectic, we can end up feeling mentally tired in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે વોટ ઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે સફળતાની આકાંક્ષા શું છે. બરાબર, અને હાઉ કેન વી મેક એન્ટિસિપેટ ઇન સક્સેસ, કે આપણે સફળતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ. તો સૌથી પહેલા આપણે કીધું છે કે વેન, જ્યારે, લાઈફ, જીવન, બીકમ્સ બની જાય છે ટુ હેક્ટિક. ટુ એટલે કે ખૂબ જ, અને હેક્ટિકનો અર્થ થાય છે અસ્તવ્યસ્ત. અસ્તવ્યસ્ત, આડાવડું કહીએ ને આપણે, કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત બની જાય. અને વી કેન એન્ડ અપ એટલે અંત આવો, ફિલિંગ લાગણીઓ, મેન્ટલી માનસિક રીતે, ટાયર્ડ એટલે બાંધી, ટાયર્ડ ઇન નોટ્સ આખો ફ્રેઝ આપેલો છે. ટાયર્ડ ઇન નોટ્સ એટલે કે મૂંઝવણમાં બંધાઈ જવું, મૂંઝવણમાં બંધાઈ જવું. બરાબર છે, કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ અસ્તવ્યસ્ત બની જાય છે. અને વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ, અને આપણે માનસિક રીતે લાગણીઓથી ખૂબ જ બંધાઈ જઈએ છીએ. અને નથિંગ સીમ્સ ઇઝી, નથિંગ એટલે કંઈ નહીં, સીમ્સ એટલે લાગે છે, ઇઝી એટલે સરળ, અને પોઝિટિવ એટલે હકારાત્મક. કઈ વસ્તુ આપણને, કઈ બાબત આપણને, એક પણ બાબત સરળ નથી લાગતી, એક પણ બાબત હકારાત્મક નથી લાગતી, એટલે બધું જ આપણને ડિફિકલ્ટ લાગે છે, અને બધું પોઝિટિવ નહીં પણ નેગેટિવ લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય. બરાબર, પછી શું કીધું છે કે પેસિમિઝમ સેટ્સ ઇન. અહીં એક વર્ડ આપ્યો છે પેસિમિઝમ. પેસિમિઝમનો અર્થ થાય છે નિરાશાવાદ. બરાબર છે, આપણે બધું આમ વિચાર કરીએ તો નેગેટિવ. બરાબર છે, એટલે પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશાવાદ આપણા જીવનમાં પ્રવેશે છે. બધું આપણને નિરાશાજનક જ લાગે. બરાબર, બધું બોરિંગ લાગે, સેડ લાગે, એવું ફીલ થાય આપણને કે પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશાવાદનો પ્રવેશ થાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે, આપણે એક રસ્તો નથી જોઈ શકતા આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, આપણી વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને મળી શકતો નથી. બરાબર, ત્યારે શું, તો ત્યારે આપણને કીધું છે કે વી કેન ઓપન, આપણે ખોલી શકીએ છીએ સોર્સ. સોર્સનો અર્થ થાય છે સ્ત્રોત. સોર્સનો અર્થ થાય છે સ્ત્રોત. અને પછી કીધું છે ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમનો અર્થ થાય છે આશાવાદ. આશાવાદ, બંને એન્ટોનમ્સ છે. બરાબર છે, પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ. પેસિમિઝમ એટલે નિરાશાવાદ અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ સફળતાની અપેક્ષા રાખવાની જે પદ્ધતિ છે એની મદદથી આપણે આશાવાદનો સ્ત્રોત છે ને વિદ્યાર્થી મિત્રો ખોલી શકીએ છીએ. જ્યારે લાઈફમાં ખૂબ બધું હેક્ટિક થઈ જાય ને, કાંઈ ઇઝી લાગે જ નહીં, પોઝિટિવ લાગે જ નહીં, પેસિમિઝમ સેટ્સ ઇન થઈ જાય, અને ત્યારે એન્ટિસિપેટિંગ સક્સેસની મદદથી, એ ટેકનિક, એ પદ્ધતિની મદદથી આપણે એક આશાવાદનો સ્ત્રોત છે આપણે આપણા જીવનમાં ખોલી શકીએ છીએ. ટૂંકમાં આપણે કમબેક કરી શકીએ છીએ. બરાબર, ફરીથી આપણે જીવનમાં, લાઈફમાં હેપી બની શકીએ છીએ અને સ્ટ્રેસને આપણે મેનેજ કરી શકીએ છીએ. તો એક્સરસાઇઝનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. જોઈએ એમાં શું આપ્યું છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. બરાબર, સેટલ બેક એટલે કે સ્થિર બેસો, ઇન અ ચેર ખુરશીમાં સ્થિર બેસો, એન્ડ ક્લોઝ યોર આઈઝ અને તમારી આંખો બંધ કરો. એની પછી કીધું છે એક્સપિરિયન્સ, અનુભવ કરો વિથ ઓલ યોર સેન્સીસ. સેન્સ એટલે સમજ. સેન્સનો અર્થ થાય છે સમજ. તમારી બધી સમજ વડે અનુભવ કરો કે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. જો શું કીધું છે કે એક્સપિરિયન્સ, અનુભવ કરો વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી સમજ સાથે અનુભવ કરો કે વોટ ઇઝ ફીલ્સ લાઈક,
કે તમને કેવું અનુભવ થાય છે ટુ હેવ એચીવ્ડ સમથિંગ, કંઈક વસ્તુ તમે પ્રાપ્ત કરી લ્યો, કંઈક ગોલ છે, લક્ષ્ય છે, ધ્યેય એ તમે પ્રાપ્ત કરી લ્યો તમને કેવું ફીલ થાય છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ, અને એ જે પરિણામની લાગણી છે ને એનો આનંદ કરો. બરાબર છે. રિલીફ એટલે રાહત, રિલીફ એટલે રાહત. અને પછી નેક્સ્ટ લાસ્ટમાં કીધું છે ઇલેશન એટલે અતિ આનંદ, કે તમને જે એ રાહત મળે, એ જે અતિ આનંદ મળે, બરાબર, એ પરિણામનું આપણે એન્જોય કરવાનું છે. જો હજી આપણે સ્ટ્રેસમાં તો છીએ જ તે, પણ વિચાર કરો કે સ્ટ્રેસમાંથી બહાર નીકળી ગયા અને આપણને સક્સેસ મળી ગઈ. આપણે જો પહેલા હેડિંગ શું આપ્યું, સફળતાની અપેક્ષા કરવાની છે આપણે, બરાબર. એટલે આપણે એવું ફીલ કરવાનું છે, એવું એક્સપિરિયન્સ કરવાનું છે. આપણે બધી જ ઓલ અવર સેન્સીસ આપણી બધી જ સમજ વડે, બરાબર, કે આપણે એ કંઈક આપણે ગોલ છે, ટાર્ગેટ છે, લક્ષ્ય છે, ફાઇનલ કર્યું તે આપણે અચીવ કરી લીધું, આપણે પ્રાપ્ત કરી લીધું, બરાબર. અને પછી આપણને કેવી રાહત અને અતિ આનંદની કેવી લાગણી થાય છે એનો આપણે અનુભવ કરવાનો છે. અને પછી શું કીધું કે હેંગ ઓન એક ફ્રેઝ છે વિદ્યાર્થી મિત્રો. હેંગ ઓન એટલે ટકી રહેવું થાય, ટકી રહેવું, જે તે સ્થિતિમાં એમના પડ્યા રહેવું, હેંગ ઓન, બરાબર. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, હકારાત્મક લાગણીમાં ટકી રહેવાનું છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અત્યારે ને અહીંયા આપણે એ લાગણીને પાછી લાવવાની છે. એ જે પોઝિટિવ ફિલિંગ છે ને, કે જે આપણે મનમાં વિચાર કરતા હતા કે હું ગોલ ફાઇનલ કરી લઈશ, બરાબર છે, અને ગોલ હું એચીવ કરી લઈશ, અને પછી મને જે આનંદ મળશે, જે ઇલેશન રિલીફ, જે મને રાહત અને અતિ આનંદ મળશે, એ રાહત અને અતિ આનંદ આપણે પાછું વર્તમાન પરિસ્થિતિમાં લાવવાનું છે. અને પછી શું કીધું, ઓપન યોર આઈસ અગેન, અને ફરી વખત તમારી આંખો ખોલો. એનાથી શું થશે કે આપણે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ સ્ટ્રેસથી ચિંતિત છીએ, પણ આપણે એવો વિચાર કરી લીધો કે આપણે સક્સેસ એચીવ કરી લીધી, અને આપણે મનમાં ખૂબ ખુશ થવા લાગ્યા, અને એ ખુશી આપણે વર્તમાનમાં પરિસ્થિતિમાં પાછી લાવી એટલે થોડો ઘણો તણાવમાં ઘટાડો થાય છે, બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ, મેક શ્યોર, ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, એનો અર્થ થાય છે મૂંઝાઈ જવું, ટેંગલ્ડ અપ, મૂંઝાઈ જવું. મેક શ્યોર, ખાતરી કરો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન્સ એટલે વિચારધારાઓ થાય, કન્સિડરેશન્સ એટલે કે વિચારધારાઓ, કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, કે ખાતરી કરો કે આ પરિસ્થિતિ કેવી રીતે એની જાતે ઉકેલાશે, એ બધી વિચારધારામાં તમે મૂંઝાઈ જશો નહીં, બરાબર. એટલે તમારે મૂંઝાવાનું નથી પાછું કે હવે એ તો ખાલી એમ તો મેં વિચાર કર્યો હતો, હકીકત હજી મેં ક્યાં કાંઈ કામ કર્યું છે, હજી મેં સક્સેસ મને મળી નથી, કેટલી બધી સ્ટ્રગલ કરવાની છે, એ બધી વિચારધારામાં તમારે પડવાનું નહોતું. એ બધી જે વિચારો જે છે, નકામા વિચારો, એનાથી આપણે મૂંઝાઈ જવાનું છે નહીં. અને ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, એની જાતે ધ્યાન રાખશે, એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફિર્મલી ઇન યોર માઇન્ડ, ફિર્મલી મક્કમતાથી, કે જ્યાં સુધી તમે મક્કમતાથી તમારું લક્ષ્ય મગજમાં રાખશો, તમારું ધ્યેય મગજમાં રાખશો, એટલે એ પરિસ્થિતિ એની જાતે ધ્યાન રાખશે, બરાબર. અને ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, એનો અર્થ થાય છે હકારાત્મક પરિણામ, હકારાત્મક પરિણામ. જો આપણને શું કીધું છે કે ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક પરિણામ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, વધારે સારા નિર્ણયો તમે લઈ શકશો. અને વિચ વિલ ઇવેન્ચ્યુઅલીનો અર્થ થાય છે અંતે, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ એટલે દોરી જવું, લઈ જવું, which will eventually lead to the desired results નો અર્થ થાય છે ઈચ્છિત પરિણામો, બરાબર છે. જો શું કીધું છે કે if you stay focused on a positive outcome, જો તમે હકારાત્મક પરિણામો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરશો, અને you can think more clearly, વધારે સ્પષ્ટપણે વિચારી શકશો, and you will make better decisions, વધારે સારા નિર્ણયો લઈ શકશો, તો એનાથી શું થશે કે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, કે જે અંતે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, ઈચ્છિત પરિણામો તરફ આપણને દોરી જશે, બરાબર. એ તો બરાબર, જેવું વિચારવાનું, જેવું આપણા વિચારો એવો આપણો હાવભાવ, અને જેવો આપણો હાવભાવ એવી આપણી પ્રતિક્રિયા, અને એવા જ આપણે કાર્યો કરવાના છે. એટલે બને ત્યાં સુધી પોઝિટિવ વિચારવાનું છે, બરાબર. પોઝિટિવ આઉટકમ આપણે મેળવવાના, જેથી કરીને રિઝલ્ટ પણ આપણું પોઝિટિવ મળે.
એના પછી લાસ્ટ પેરેગ્રાફ આપ્યો છે કે ઇફ ધેર કુડ બી a number of different positive outcomes તો then simply concentrate on visualizing one version today and another version tomorrow. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearly clearing negative thoughts from your mind and focusing on a positive state. જો એમાં શું કીધું લાસ્ટ પેરેગ્રાફમાં કે ઇફ જો there could be a number ઘણી બધી સંખ્યામાં ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, ડિફરન્ટનો અર્થ જુદા જુદા, કે જો આપણને હકારાત્મક પરિણામો જુદા જુદા મળતા હોય, બરાબર, ઘણી વખત આપણને હકારાત્મક પરિણામો મળે છે, બરાબર, તો એ બધા જુદા જુદા મળે છે, અલગ અલગ મળે છે, તો શું, તો ધેન સિમ્પલી સરળતાથી કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું ઓન વિઝ્યુલાઇઝિંગ. મેં હમણાં કીધું વિઝ્યુલાઇઝિંગ એટલે શું થાય, તો મનમાં કાલ્પનિક ચિત્ર ઊભું કરવું એને વિઝ્યુલાઇઝિંગ થાય. વન વર્ઝન ટુડે, એ વર્ઝનનો અર્થ કસરત છે, બરાબર, કે જો તમને જુદા જુદા વાસ્તવિક પરિણામો, હકારાત્મક પરિણામો મળતા હોય તો સરળતાથી કોઈ પણ એક પરિણામ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને આવતીકાલે બીજા પરિણામ ઉપર, બરાબર, બધા એક સાથે એપ્લાય નથી કરવાના તો પાછું સ્ટ્રેસ ઊભું થઈ જશે, બરાબર. અને ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. જે વાતે બરાબર છે કે આ કાંઈ એવી એક્સરસાઇઝ નથી કે જે કરેક્ટલી એટલે સાચી રીતે, બરાબર, અને પ્રિડિક્ટિંગનો અર્થ આગાહી કરવી થાય, ભવિષ્યવાણી કરવી, આપણે કહીએ પ્રિડિક્ટિંગ, આગાહી કરવી, ધ ફ્યુચર, બરાબર, કે આ કાંઈ ભવિષ્યની આગાહીને સાચી પાડતી કસરત નથી, એટલે કે હું આ બધું કરીશ તો હું આમ થઈ જશે ને તેમ થઈ જશે, એવું બધું નથી. પણ આ હકીકતમાં એક્સરસાઇઝ શેના માટે છે કે બેટર રાધર વે, એક રસ્તો, ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, બરાબર. આ બધી એક્સરસાઇઝ શું કામ કરીએ છીએ કે આપણા મનમાં, આપણા મગજમાં, આપણા માઇન્ડમાં જે નેગેટિવ થોટ્સ છે, જે બધા નકારાત્મક વિચારો છે એને દૂર કરવા માટે, એનાથી આઘા રહેવા માટે, બરાબર છે, એનાથી આપણી સેલ્ફને ડિટેચ કરવા માટે આ બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે. ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ એટલે સ્થિતિ, બરાબર, હકારાત્મક સ્થિતિ તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, બરાબર. નેગેટિવ સ્ટેટ આપણે એના પર ફોકસ ન કરીએ એટલા માટે આ બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણને થોડીક એક્સરસાઇઝ આપેલી છે તે આપણે જોઈ, બરાબર છે. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, કે તમારા તણાવનું સંચાલન કરો, અને આપણે સારી રીતે જોયું કે આપણે આપણા તણાવનું કેવી રીતે સંચાલન કરી શકીએ છીએ. અને આના પછી નેક્સ્ટ જે યુનિટ 3માં બે રીડ છે, રીડ 1 અને રીડ 2, બંને સ્ટ્રેસના જ છે. એમાં રીડ 2 જે છે એમાં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આપે છે, કે તણાવને કાબૂમાં રાખવાની કસરતો, કઈ કઈ એક્સરસાઇઝ દ્વારા આપણે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકીએ છીએ, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો લેક્ચર.